સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા જીવદયાની લાગણીને ધ્યાનમાં રાખીને એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આવનારી ઉત્તરાયણમાં દિવસે પતંગની દોરીને લીધે જે પક્ષીઓ મોતને ભેટ થાય છે તે વાતને ધ્યાનમાં લઈને લોકોને જાગૃત કરવા માટે વરાછામાં આવેલી જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વામિનારાયણ પરમુખ શ્રી ગુરુકુળના વિદ્યાર્થીઓને લઈને એક વિશાળ જીવદયા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં લગભગ 1100 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ રેલીમાં પરમ સુખ ગુરુકુળથી નીકળી વ્રજભૂમિ ચોક, ગોવિંદ પાર્ક, સરથાણા, જગાતનાખા, BRTS રોડ અને એન્જલ હોસ્પિટલ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી શેરીમાં ફરી લોકોને જાગૃત કર્યા હતા। આવી ભવ્ય રીતથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમેરામેન દિવેશ પરમાર સાથે પરવીન પઠાણ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત। મકવાણા ભનુભાઈ આજરોજ શું રેલી કાઢવાની આવી છે, શેના માટે રેલી એમ કે અત્યારે 1100 થી 1200 બાળકો જોડાયેલા છે। ઉત્તરાયણ દરમિયાન પર્વમાં જે આ પતંગો સગાવવામાં આવે છે કે જેની અંદર અબોલ હજારો જીવો ઘાયલ થાય છે કે જે કદી ઉડી ન શકે। ખાસ કરીને આ સુરતની અંદર 2500 થી 3000 પક્ષીઓ એવા કે જે ઘાયલ થાય છે કે જેમાં 80% કદી પણ પક્ષી ઉડી ન શકે। તો ખરેખર સુરતીજનોને એ જ કહેવાનું છે કે આવો પર્વ ન મનાવવો જોઈએ કે ખરેખર આપણે એક દિવસના કારણે ખાલી સુરત સિટીની અંદર 300 થી 350 પક્ષીઓ મૃત્યુને ભેટે છે અને કંઈકના પગ કપાય છે, કંઈક માણસની પણ જીવહાનિ થાય છે। તો આવો પર્વ ન મનાવવો જોઈએ એ જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ વતી અમે અપીલ કરીએ છીએ। અને આજે સીમાડા વિસ્તારની અંદર લગભગ 150 થી 200 સોસાયટીના બાળકો વિસ્તાર પ્રમાણેથી જે પરમસુખ ગુરુકુળની અંદરથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જે પતંગ નહીં સગાવી અને એક સારો સંદેશ લોકો સુધી પહોંચે એ માટે અમારો પ્રયાસ છે। હરેશભાઈ સુતરિયા, પરમસુખ સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ। આજરોજ સ્કૂલ દ્વારા શું કાર્યક્રમ રાખવામાં આવે? અમારી સ્કૂલ દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે પતંગ જે ચગાવવામાં આવે છે તેમાં પક્ષીઓને જે ઇન્જર્ડ ઘાયલ થાય છે તો આ ન થાય એના માટે અવેરનેસ માટે, જાગૃતતા માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। કેટલા બાળકો જોડાયા છે અને ક્યાંથી ક્યાં રેલી કાઢવામાં આવ્યું? આ રેલીની અંદર લગભગ 1100 જેટલા બાળકો જોડાયેલા છે અને આ રેલીનું આયોજન અમારા સ્કૂલની આજુબાજુના જે વિસ્તાર છે, દાખલા તરીકે વ્રજભૂમિ, સરથાણા, જગાતનાખા, ગોવિંદ પાર્ક, શ્રદ્ધા પેલેસ, એન્જલ હોસ્પિટલ વગેરેની આજુબાજુમાંથી અમે આ રેલીનું આયોજન કરેલું છે। રેલી દ્વારા એટલો સંદેશો આપવાનો કે પશુઓ ઘાયલ ન થાય અને એમને પણ સારી રીતે જીવન જીવી શકે એટલા માટે સંદેશ આપવામાં આવે છે।